વાત અગત્યના સમાચાર કરીએ આજે ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીનું સદસ્યતા અભિયાન મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ આજે પ્રાથમિક સભ્ય તરીકે સદસ્યતા લેશે કેન્દ્રીય પ્રધાન સી આર પાટીલ અપાવશે સદસ્યતા રાજ્ય સરકારના તમામ મંત્રીઓ પણ કાર્યક્રમમાં હાજર તમામ સાંસદો ધારાસભ્યો જિલ્લાના પદાધિકારીઓ હોદ્દેદારોની હાજરી પ્રદેશ ભાજપના સદસ્યતા અભિયાનમાં 2 કરોડથી વધુ લોકોને જોડવાનું લક્ષ્ય છે જેમાં મુખ્યપ્રધાન પણ પ્રાથમિક સભ્ય તરીકે સદસ્યતા લેશે અને સી આર પાટીલ તેઓને સદસ્યતા લેવડાવશે ઉલ્લેખનીય છે કે દેશભરમાં આ આખું અભિયાન ભારતીય જનતા પાર્ટી દ્વારા ચલાવવામાં આવી રહ્યું છે જેમાં 2 કરોડથી વધુ લોકોને જોડવાનું લક્ષ્ય છે हमारा संवाददाता रौनक વધુ જાણકારી સાથે જોડાઈ ગયા છે રौनक શું વિગતો છે કાર્યક્રમને લઈને માહિતી એવી મળી રહી છે કે મુખ્યપ્રધાન ખુદ પહેલા પ્રાથમિક સદસ્યતા અભિયાનમાં પોતે પ્રાથમિક સભ્ય પદે જોડાવાના છે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ભારતીય જનતા પાર્ટીના જે પ્રાથમિક સભ્ય પદ બનીને જે વધુ વખત જે સદસ્યતા અભિયાન છે તેની શરૂઆત કરાવી છે તેની સાથે જ જે શરૂઆત થઈ ચૂકી છે રાજ્યભરમાં પણ આજે સદસ્યતા અભિયાનની શરૂઆત થઈ ચૂકી છે બધા દ્રશ્યો જોઈ રહ્યા છો અમદાવાદના જે પીડીપી હોલ ખાતેથી કે જ્યાં આગળ થોડીક જ વારમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અહીંયા પહોંચશે અને પ્રદેશ અધ્યક્ષ અને કેન્દ્રીય મંત્રી સી આર પાટીલના હસ્તે તેઓ જે પ્રાથમિક સદસ્યતા છે તે ધારણ કરશે તે પહેલા આપ જે સીધા દ્રશ્યો જોઈ રહ્યા છો કે જ્યાં આગળ ગુજરાત રાજ્યના તમામ જે હોદ્દેદારો છે રાજ્ય સરકારના જે તમામ મંત્રીઓ છે આપ સીધા જે જોઈ રહ્યા છે જે પ્રથમ હરોળ છે તે ગુજરાત સરકારના મંત્રીઓ માટે રાખવામાં આવી છે જેમાં મહિલા મંત્રી છે તેમની સાથે સાથે કુંવરજી બાવળિયા છે સાથે મુળુભાઈ બેરા છે મુકેશજી છે આ ઉપરાંત અન્ય તરફ હવે આપણે બતાવવા માંગીશું કે જે કેબિનેટ કક્ષાના મંત્રીઓ ઉપરાંત જે રાજ્યના તમામ સાંસદો છે તેમને પણ અહીંયા જે અપેક્ષિત છે તે રાખવામાં આવ્યા છે પૂર્વ મુખ્યપ્રધાન વિજયભાઈ રૂપાણી છે તેઓ પણ છે તેમની પાસે કનુભાઈ દેસાઈ છે પૂર્વ નાયબ મુખ્યપ્રધાન નીતિનભાઈ પણ અહીંયા જે છે એ મંચસ્થ છે તેની સાથે સાથે જ તમામ રાજ્યના જે જિલ્લાઓ તાલુકાના હોદ્દેદારો છે તેમને અત્યારે અહીંયા અપેક્ષિત છે તે કરવામાં આવ્યા છે તેની સાથે સાથે જ હવે જે સદસ્યતા અભિયાન છે શરૂઆત છે તે કરવામાં આવશે યમલભાઈ આપણી સાથે હાજર છે તેમની સાથે વાત કરીશું સર સદસ્યતા અભિયાનની આજે શરૂઆત કેમ સદસ્યતા અભિયાન ભારતીય જનતા પાર્ટી માટે મહત્વનું ભારતીય જનતા પાર્ટી એક કેડર બેઝ પાર્ટી છે ભારતીય જનતા પાર્ટી વિશ્વની મોટામાં મોટી પાર્ટી છે અને અમારું જે શક્તિ છે તે અમારા સભ્યો છે અમારા કાર્યકર્તાઓ છે એટલે આ દર 3 વર્ષે આ અભિયાન અમે હાથ ધરીએ છીએ સમગ્ર દેશમાં અને આ વખતે પણ સદસ્યતા અભિયાન 2024નો ગઈકાલે આદરણીય પ્રધાનમંત્રીજીએ પ્રારંભ કર્યો છે અને આજે એનું ગુજરાતમાં લોન્ચિંગ થઈ રહ્યું છે ખાસ કરીને 1.5 થી 2 કરોડનો લક્ષ્યાંક રાખવામાં આવ્યો છે આ વખતે ગુજરાતનો જે પ્રમાણે ગત ચૂંટણીની વાત કરી જેટલા મત મળ્યા અને સીધી રીતે જોઈએ તો 6 કરોડની વસ્તી છે દર ત્રીજો સભ્ય ભારતીય જનતા પાર્ટીનો નાગરિક બને એવું લક્ષ્યાંક સીધું છે કઈ રીતે પાર પાડવામાં આવશે ભારતીય જનતા પાર્ટીએ સદસ્યતા અભિયાન માટે ખૂબ મહેનત કરી છે સંગઠન આખી એની ટીમો બની ગઈ છે શક્તિ કેન્દ્ર સુધી અમારી ટીમો પ્રદેશથી માંડીને બનેલી છે અને બધાની કાર્યશાળાઓ પણ થઈ ગઈ દરેક વોર્ડ સુધી કાર્યશાળા થઈ છે બૂથ સુધીની કાર્યશાળા થઈ ગઈ છે એટલે હવે આ જ્યારે અભિયાન શરૂ થાય છે ત્યારે જે અદમ્ય ઉત્સાહ જોવા મળે છે એના ઉપરથી મને સ્પષ્ટ લાગે છે કે દેશના તમામ વિક્રમો ગુજરાત તોડી નાખશે ચોક્કસથી જે સદસ્યતા અભિયાન છે તે સતત આગળ વધી રહ્યું છે ત્યારે અન્ય જે મંત્રીઓ છે પૂર્વ મુખ્યમંત્રી સાથે પણ વાત કરવાનો આપણે પ્રયાસ કરીશું કઈ રીતે જે સદસ્યતા અભિયાન છે તે મહત્વનું છે અને તેઓ પણ અહીંયા હાજર છે સદસ્યતા અભિયાન છે ગુજરાતમાં શરૂઆત થઈ રહી છે આ સદસ્યતા અભિયાન છે તેની ગુજરાતમાં શરૂઆત થઈ રહી છે આ પણ સિનિયર નેતા છો કઈ રીતે આ અભિયાન ભારતીય જનતા પાર્ટી માટે મહત્વનું છે ભારતીય જનતા પાર્ટી એક લોકતંત્ર દ્વારા ચાલતી કાર્યકર્તાઓની પાર્ટી છે કાર્યકર્તાઓ થકી આ પાર્ટી કામ કરી રહી છે આ પાર્ટી કોઈ પરિવારની પાર્ટી નથી અને એટલા માટે અમારે ત્યાં સદસ્યતા ઝુંબેશ એનું બહુ મહત્વ છે અને અમે ઈચ્છીએ છીએ કે અમારા શુભેચ્છકો એ સદસ્ય બને સદસ્ય સક્રિય બને સક્રિય બન્યા પછી એમાંથી નવું નેતૃત્વ પણ દેશને મળતું જ જાય અને એ દ્રષ્ટિથી દર 6 વર્ષે આ સદસ્યતા ઝુંબેશ કરવામાં આવે છે ગયા વર્ષે એટલે ગઈ ટર્મમાં 18 કરોડ લોકો ભારતીય જનતા પાર્ટીના સદસ્ય બન્યા છે દુનિયાની સૌથી મોટી પાર્ટી છે અને આ ઝુંબેશ આજથી ગુજરાતમાં ચાલુ થાય છે ગુજરાતમાં પણ 1.5 કરોડથી વધુ લોકો
આ સભ્ય બનશે અને એ સદસ્યતા ઝુંબેશ દ્વારા ભારતીય જનતા પાર્ટીના મૂળિયા વધુને વધુ ઊંડા કરીને અમે લોકો વિકસિત ભારતની કલ્પનામાં આગળ વધી રહ્યા છીએ. સીધી રીતે જોવા જઈએ તો 6 કરોડની જનતામાં દર ચોથો નાગરિક છે તે સભ્ય હોય તે પ્રકારની ગણતરી છે. લાગે છે લક્ષ્યાંક પાર પડશે? ચોક્કસ બે વખતે અમે પૂરો પાડ્યો તો આ વખતે પણ પાર પડશે. સ્વાભાવિક છે જે પ્રકારે સદસ્યતા અભિયાનનું જે મહત્વ ભારતીય જનતા પાર્ટીમાં રહેલું છે તેની સામે કઈ રીતે સદસ્યતા અભિયાન છે તે દર 6 વર્ષના જે પ્રણાલી પ્રમાણે ભારતીય જનતા પાર્ટીના બંધારણ પ્રમાણે આગળ વધી રહ્યું છે તેનું પણ જે સિનિયર નેતાઓ છે તેમણે જણાવી રહ્યા છે. આ તમામની વચ્ચે જે અગાઉ પણ આ સદસ્યતા અભિયાનમાં જે લીધેલા ટાર્ગેટ પાર પાડવામાં આવ્યા છે આ વખતે પણ પડશે. તે તમામની વચ્ચે થોડીક જ વારમાં હવે મુખ્યપ્રધાન અહીંયા પહોંચશે અને જે વિધિવત રીતે જે સદસ્યતા અભિયાન છે તેમાં ભાગ લઈ પોતે પણ પ્રાથમિક સભ્ય બનશે અને આગામી દિવસોમાં રાજ્યમાં આ સદસ્યતા અભિયાન ખૂબ આગળથી વધે તેવા પ્રયત્નો પણ તેમના તરફથી કરવામાં આવશે. બિલકુલ રોનક, આગળ પણ આપની પાસેથી અપડેટ મેળવી છે. અમારા સંવાદદાતાએ જે પ્રકારે જાણકારી આપી, બસ થોડી વાર બાદ સંપૂર્ણ કાર્યક્રમની શરૂઆત થવા જઈ રહી છે જ્યાં મુખ્યપ્રધાન પણ લેશે સદસ્યતા.